ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 13 બુધવાર. અલગજી કહે છે, ભાઈ નિરંજન, તું એવું ન સમજતો કે આ જૂનવાણી વિચારો છે. હા, કેટલાક ભણેલા ગણેલા બુદ્ધિવાદીઓ, વિજ્ઞાનના મતથી ઉદ્ભવેલા પરિણામવાદીઓ આવા શુકન અપશુકનને માત્ર કલ્પના જ ગણતા હોય છે. છતાંય સમાજ તો આદિકાળથી આવતી સર્વાનુમતે સૌએ સ્વીકારેલી માન્યતાઓને સ્વીકારતો જ હોય છે. અને તેમાંય ભયબીન પ્રીતિ નાહી એ ઉક્તિને યાદ રાખવી જ પડે છે. જોલિયા, આમ કરવા જઈએ તો આમ કરવું જ પડે. આવા સુકન થાય તો આપણો બેડો પાર થઈ જાય. આનાથી અવળા સુકન એટલે કે જે સમાજે સર્વાનુમતે સ્થાપિત કર્યા છે એ જ સમાજે કે આર્ય ઋષિવર્યોએ જેને સ્વીકાર્યા નથી તે અપશુકન પણ મનની અંદર એક અંકિત કરીને જડી દીધેલી એક છાપ જ છે. પણ કોઈ માને કે ન માને, આપણા જો સદ્ગુરુ વડીલોએ જે તે પદ પર સારું સ્વીકાર્યું છે અને જે તે અસતને સ્વીકાર્યું નથી, તેમના જ દ્રઢ મતોના વિચારોથી આપણે પણ સ્વીકારવું પડે. અને જો ન સ્વીકારીએ અને તે કાર્યમાં અવરોધ આવ્યો નથી કે અપશુકનને સાચા માન્યા નથી, અને જો કાર્ય સફળ થઈ ગયું તો શુકન કેવા સાચા એમ માન્યા વગર રહેતા નથી. પછી તો જીવનની પ્રત્યેક ક્રિયામાં તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. નિરંજન કહે છે, આપે તો શુકનની વાતો હજુ પૂર્ણપણે સમજાવી નથી, તો મને આગળ મારા જીવનની ઉન્નતિ માટેની વધુ નહીં તો મુખ્ય કયા શુકનથી કેવું ફળ મળે છે તે મને સમજાવો, જેથી જે તે શુકનને હું સમજીને જીવનમાં ક્યારેય પીછેહટ ન કરું. નિરંજનની આતુરતા જોતા અલગજી કહે છે, જો હું શુકનની બધી જ વાત પૂર્ણ રીતે કરું તો આખા ગ્રંથ ચિતરાઈ જાય. છતાંય ટૂંકમાં જો 2-3 વાતથી સમજીએ, જે અગત્યની હોય તેને જ પકડવી. શાકભાજીના બજારમાં બધા જ પ્રકારનું શાક મળતું હોય છે, પણ શાક લેનાર બધું જ શાક લેતો નથી. એને એની પ્રકૃતિ પ્રમાણે સ્વાદાનુસાર અને તેની રુચિને આધીન થઈને તે શાકભાજી લેશે. કેટલાકને શાકભાજી પ્રત્યે સહેજ પણ રુચિ ન હોય તો તે કંઈ શાકભાજી ખાનારની અવગણના કરતો નથી. એમ અહીં શુકન અપશુકનમાં કોઈની ગણના અવગણના થતી નથી. દરેક પોતાની અનુભૂતિમાં જ હોય છે. હવે 1-2 વાત શુકનની કરું, તું સમજી લે. ક્યારેક કોઈ ધંધાકીય મુસાફરી કે આનંદદાયક પ્રવાસે જતા, જ્યાં રસ્તામાં ડાબેથી જમણે કે ઉત્તર તરફ જતા જો નોળિયો પસાર થઈ જાય તો આનંદ સાથે સૌ કોઈ જાણનાર બોલી ઉઠશે કે વાહ ભાઈ, આપણું કામ થઈ ગયું. બહાર નીકળતા જ સામેથી કોઈ અખંડ સૌભાગ્યવતી સુંદર શણગાર સજી કેડમાં પોતાના નવજાત શિશુને લઈને હસતી ગાતી, શેથીએ કુમકુમ પૂરેલું હોય, ગળામાં મંગળસૂત્ર હોય, ભાલે કુમકુમનો અતિ સુશોભિત ચાંદલો કરેલ હોય, પાયલનું ઝાંઝર છમછમ બાજતું હોય અને તેનો મીઠો કલરવ મનને હરી લેતો હોય, તેવી નાજુક નમણી સુંદર સ્ત્રીના દર્શન. આમ તો ઘણું બધું શુકનિયાળ છે, પણ હે નિરંજન, આ શુકનની વાત કરીએ એના કરતાં આપણા પોતાના નિર્મળ મનના સત્વિચારો, સૌ માટેની સર્વ માંગલ્યની શુભ આરાધના, પ્રાણી માત્રમાં પરસ્પર દેવદ્રષ્ટિ, ભગવાન સૌનું ભલું કરે, જ્યાં સર્વત્ર સર્વકાળ સચરાચરમાં તું જ વ્યાપક થઈને તું જ મહાલી રહ્યો છે.
સર્વકાળ શુભ ફળદાયી છે તેવા દ્રઢ મનોબળવાળાને સુકન નડતા નથી. આવો મનનો દ્રઢ ભાવ ગુરુચરણની સેવામાં સમર્પિત થયો હોય તેને ગુરુકૃપા જ સર્વકાળ શુભ સુકન છે. ગુરુકૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ. આશીષ એવી આપતા વશિષ્ઠ પ્રેમે એમ ચાલ્યો નહુ ત્વરા થકી સ્મરી દત્તપદ તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 48 દોહરો 49. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.